કેમ હો ડાયરો રામે રામ બધાયનું આજના વ્લોગમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે। અને મિત્રો અત્યારે આપણે ઉત્તરાયણ નજીક આવી ગઈ છે, તો અત્યારે આપણે આવી ગયા છીએ ખંભાત પતંગ લેવા માટે। અને અત્યારે આપણે તમને દેખાડી દઉં આપણે કયા સ્ટોર ઉપર આવી ગયા છીએ। તો તમે જોઈ શકો છો ખંભાતનો ફેમસ સ્ટોર છે આ નગીનદાસ કાલિદાસ પતંગવાળા, અને આ છે એમનો સ્ટોર ખૂબ મોટો છે। તો આપણે આખો સ્ટોર વિઝિટ કરવાનો છે અને તમને પણ દેખાડવાનો છે। અને તમે અહીંયા જોઈ શકો છો પાર્સલ અત્યારે બધા પેકિંગ થઈ ગયા છે પાર્સલ, અને બહાર જાય છે બધા। અને આ સાઈડ પણ તમે જો બધી પતંગ જોઈ શકો છો, ઘણી બધી પતંગ છે। અને અહીંયા તમને જો દરેક વસ્તુ મળી જાય પતંગને લગતી ઉત્તરાયણમાં જરૂરિયાત માટેની બધી જ વસ્તુઓ અહીંયા તમને મળી જાય, જોઈ શકો છો તમે પંપુડાથી લઈને બધી વસ્તુઓ। આ છે જો અહીંયા નાના પંપુડા, આ રીતની બધી વસ્તુઓ અહીં મળી જાય તમને। જો આ છે બેન્ડર પટ્ટી, આવી રીતે અહીંયા જો ઘણી બધી અલગ અલગ વસ્તુ છે। તો આપણે આખો સ્ટોર તમને વિઝિટ કરાવીએ અને દેખાડીએ છીએ અહીંયા શું શું મળે છે। અને પતંગ તો છે જ તે આ સાઈડ આગળ છે, તો તમને તે પણ દેખાડીશ। અને જો આ છે નાના છોકરા માટેના જો ઉત્તરાયણના સરસ મજાના મોરા, જોઈ શકો છો તમે આ બધા અલગ અલગ છે। અને આ સાઈડ તમે જો ટોપીને એવું પણ જોઈ શકો છો, ત્યાર લગીન બે બાજુમાં છે। ને આપણે આગળ જઈએ છીએ અને જો આ બધી અલગ અલગ વેરાયટી છે, જોઈ શકો છો પતંગ તો ખૂબ જ છે। અને આ બાજુ તમે જોઈ શકો છો કવડા મોટા મોટા પતંગ આવે છે। અને હજી આગળ આખો ગોડાઉન છે, આપણે ત્યાં પણ જવાનું છે। અને જો આ પણ ચાઇનીઝ પતંગ જોઈ શકો છો તમે, અલગ અલગ વેરાયટીમાં બધા છે ચાઇનીઝ પતંગ। અને આ 2026નો ન્યૂ પતંગ છે। મિત્રો આપણે ઓલી સાઈડ જોયું એ સાઈડની જેમ જ તે આ સાઈડ પણ જો બધા અલગ અલગ પતંગ ને એવું બધું છે, તમે જોઈ શકો છો કવડી મોટી સાઈઝના પતંગ છે। અહીંયા જો અહીંયાથી નાની સાઈઝથી લઈને મોટી સાઈઝ લગીને અહીંયા બધા જ તે પતંગ મળી જાય છે, તમે જોઈ શકો છો। આ તો ખાલી ડેમો માટે અહીંયા બહાર લગાડેલા છે, બાકી તમારે જેટલા જોવે એટલા મળી જાય છે, જોઈ શકો છો તમે આ બધા પતંગ અહીંયા અલગ અલગ વેરાયટીના। અને હવે આપણે થોડાક અંદર જઈએ અને અંદરથી તમને બધી પતંગના ભાવ તો નહીં કહી શકીએ, પણ અંદરથી બધું તમને દેખાડીએ પતંગ કેવી કેવી વેરાયટીના મળે છે। તો મિત્રો હવે આપણે અહીંયા ગોડાઉનમાં આવી ગયા છીએ, અને આ સાઈડ જો તમે બધી પતંગો જોઈ શકો છો। અને અહીંયા લાઈવ કસ્ટમર બધા તમે જોઈ શકો છો। અને આ સાઈડ જોવો તમે અલગ અલગ બધી પતંગો લગાડેલી છે ડિસ્પ્લે માટે, જોઈ શકો છો। અને અહીંયા લાઈવ કસ્ટમર છે। અને હજી આ પતંગને બધા અહીંયા અલગ અલગ વેરાયટીના બધા જ પતંગ અહીંયા તમને મળી રહેશે, જોઈ શકો છો અહીંયા તમે। અને મિત્રો હવે તમને હું બધી અલગ અલગ પતંગો દેખાડી રહ્યો છું, તમે જોઈ શકો છો ચાંદાવાળી ને એવી બધી યુનિક બધી પતંગો છે, જે કેટલા કલર ને એવું તમને મળી રહે। આમાં ડિઝાઇન પણ તમારે અલગ અલગ ઘણી બધી પ્રકારની મળી રહે। અને પતંગમાં કલર પણ તમારે ઘણા બધા 5 થી 6 કલર મળી રહે। આ તો ખાલી સેમ્પલ માટે અહીંયા એક એક પતંગ રાખવામાં આવેલો છે, તે જો હું તમને દેખાડતો જાઉં છું, તમે જોઈ લો એટલે તમને આમ થોડોક આઈડિયા આવી જાય। જોઈ શકો છો તમે બધા ચાંદા ને એવી બધી અલગ અલગ વેરાયટીની છે પતંગો। આ તો ખાલી સેમ્પલ માટે અહીંયા રાખેલી છે એટલે તમને દેખાડી દઉં છું, બાકી તો યુનિક કલેક્શન અહીંયા ઘણું બધું છે। આ તો ખાલી સેમ્પલ માટેની પતંગો છે, ખાલી સાદી પતંગો તમે જોઈ શકો છો। અને હજી આગળ તમે જોતા જાઓ કેટલી બધી અલગ અલગ વેરાયટીની પતંગો જોવા મળે છે તમને, જોઈ શકો છો ચાંદાવાળી ને એવી બધી પતંગો છે। અને હવે તમને પ્લાસ્ટિકની પતંગો પણ સાથે સાથે દેખાડી દઉં। અને જો મિત્રો હવે હું તમને પ્લાસ્ટિકની પતંગમાં પણ અલગ અલગ ડિઝાઇન ને એવું દેખાડી દઉં છું, તમે જોઈ શકો છો આ છે વ્હાઇટ કલરનું પ્લાસ્ટિકમાં। અને આ જો મિત્રો પાછો યુનિક આવી ગયો, નીચે પછી 2 સળી એક્સ્ટ્રા, અને જો આ લાંબો પતંગ આવી ગયો, કેટલો મોટો લાંબો છે। અને જો આ પાછો યુનિક આવી ગયો અલગ અલગ વાળો પૂંછડી વાળો ને એવો બધા છે। અને જો આ ડિઝાઇન વાળો ડોરેમોન ને એવી બધી યુનિક ડિઝાઇન આમાં તમને મળી જાય। અને આ જો મિત્રો ઝાલર વાળો પતંગ, નીચે ફરતી સાઈડ ઝાલર આમાં જોવા મળી જાય છે આપણને। અને જો આ કાગળનો પતંગ પાછો લાંબો આવી ગયો। તો મિત્રો હવે આપણે તમને અહીંયા બધી પતંગો તો દેખાડી દીધી। આ સાઈડ જો અહીંયા ગોડાઉન છે અહીંયાથી, અને બધી પતંગો તમારે ખાલી અહીંયા લખાવાની નમૂનો જોવા મળે આપણને। અને જ્યાંનું ગોડાઉન છે હવે આપણે તમને તેમાં લઈ જાવી છીએ। તો જો મિત્રો હવે આપણે અંદર જાવી છીએ, અને જો આ છે મિત્રો ગોડાઉન અહીંનું, અહીંયાથી આપણને બધી પતંગો
જે તમે કહો એટલી પાર્સલ બાંધીને આપે છે. આ સાઈડ બધી આ છે ગોડાઉન, એનો ખાલી આ પહેલો રૂમ છે. અને હજી અંદર આપણે જઈએ અને ત્યાં જઈને તે તમને દેખાડ્યું કેટલો વિશાળ સંખ્યામાં અહીંનું કામકાજ છે. અને કેટલી પતંગો પણ અહીંયા અલગ અલગ વેરાયટીની તમને જોવા મળે છે. જોઈ લો, આ સાઈડ આ બધી પ્લાસ્ટિક પતંગો છે. અને આ સાઈડ જો પાર્સલ તમે જો, અને જો આ સાઈડ મોટી સાઈઝની બધી પતંગો જોઈ શકો છો. અલગ અલગ વેરાયટીની બધી પતંગો અહીંયા જોવા મળી જાય. જો અને આ ગોડાઉન આખું ભરેલું છે. બધાએ બુકિંગ કર્યા હોય એના પાર્સલ ને એવું જો આ રીતના કરીને અહીંયા રાખી દે, પછી કે ત્યારે મેકલી દે. આ રીતનું આ ખાલી એનું આ જે અંદર આપણે એન્ટર થયા છીએ એનું ખાલી પહેલો રૂમ છે. જે અંદર પણ એક બીજો રૂમ છે, ત્યાં બધું પેકિંગ ને એવું બધું કરે છે. તો હવે આપણે ત્યાં જઈએ અને ત્યાં પણ તમને દેખાડી. તો મિત્રો હવે આપણે બીજા ગોડાઉનમાં આવી ગયા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો બધી અલગ અલગ પતંગો ઘણી બધી અહીંયા પડેલી છે. અને આ સાઈડ ઉપર પણ તમે જોઈ શકો છો બધી ડિસ્પ્લેમાં લગાડેલી છે. અને બધી જ પ્રકારની અલગ અલગ મળી જાય છે પતંગો, જોઈ શકો છો. અને જો અહીંયા પેકિંગ ચાલુ છે લાઈવ, કઈ રીતના જો તમે પાર્સલ બાંધી રહ્યા છે ઉપર ચડીને, તો એ પતંગને કાંઈ થતું નથી. અને આ સાઈડ તમે સ્ટોક જોઈ શકો છો, ફૂલ સ્ટોક છે આ સાઈડ અલગ અલગ. અને આ સાઈડ મિત્રો બીજું પતંગ, અને આ સાઈડ આગળ જે છે તમને દેખાડી દઈએ, જોઈ શકો છો. અહીંયા પણ અલગ અલગ બધી વેરાયટીની પતંગો રાખેલી છે. જે તમે કહો એ રીતના તમને પાર્સલ કરીને આપે છે. તો આ છે મિત્રો ત્રીજું ગોડાઉન, એટલે ત્રીજો રૂમ. જો તમે એ બધી અલગ અલગ પતંગો જોવા, કેટલી વેરાયટીની અલગ અલગ પતંગો તમને જોવા મળી જાય છે. જો અલગ અલગ ચાંદા ને દિલ ને એવી અલગ અલગ વેરાયટીની બધી જ પતંગો અહીંયા તમને જોવા મળી જાય. જો આ બધી દિલવાળી ને એવી બધી અલગ અલગ પતંગો. આ સાઈડ બધી આ ખૂણામાં પ્લેન પતંગો છે. જો પૂંછડીવાળી ને એવી બધી અલગ અલગ પ્લેન ને પૂંછડીવાળી ને આ બધી પતંગો છે. અને હજી મિત્રો આ સાઈડ આગળ પણ જે રૂમ છે ત્યાં પણ તમને દેખાડી દઉં. તો મિત્રો જો તમે અહીંયા પણ જોઈ શકો છો બધી અલગ અલગ આ છે ચોથો ગોડાઉન, એટલે કે ચોથો રૂમ છે. અને અહીંયા પણ અલગ અલગ જો બધી પતંગો જોઈ શકો છો, અલગ અલગ વેરાયટીની. આ મોટી સાઈઝમાં છે. અને જો આ પણ પ્લાસ્ટિક પતંગો છે, તમને દેખાડી દઉં આ રીતની. અને મિત્રો હજી આગળ પણ છે. આ છે એમનો 5મો રૂમ, તો અહીંયા તમને દેખાડી દઉં. જો 5મો રૂમ, અને અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ બધાના પાર્સલ બાંધેલા છે. અને અલગ અલગ વેરાયટીની જો અહીંયા પતંગ કેવી યુનિક બધી પતંગો અહીંયા તમને જોવા મળી જાય. જો આ રીતનું છે. એવા 5 ગોડાઉન છે, તો તમને સંપૂર્ણ બધા ગોડાઉન દેખાડી દીધા છે. જો તમે આ સાઈડ એ હતો 5મું ગોડાઉન, આ ચોથું એટલે કે ચોથો રૂમ. અને આ છે ત્રીજો રૂમ, જોઈ શકો છો ભરપૂર માત્રામાં સ્ટોક છે. અને આ સાઈડ બીજો અલગ અલગ વેરાયટીની બધી પતંગો તમને અહીંયા જોવા મળી જાય. જોઈ લો ખંભાતી. તો ફાઇનલી મિત્રો હવે આપણે ખંભાતથી ઘરે પહોંચી ગયા છીએ અને આપણે ખંભાતથી પતંગ પણ લાવ્યા છીએ. તમને દેખાડી દઉં પહેલાં પાર્સલ. તો જો મિત્રો આ છે આપણું પાર્સલ, અવડું મોટું પાર્સલ લાવ્યા છે. અને અત્યારે આપણે આ પાર્સલ ખોલવાનું છે. અને કેટલા પતંગ છે એ તમારે કોમેન્ટ કરીને કહી દેવાનું છે કે આ પાર્સલમાં તમારે અંદાજ મારવાનો છે. કોમેન્ટમાં કહી દેજો તમને કેટલા પતંગ લાગે છે અને કેટલા રૂપિયાના લાગે છે. તો હવે આપણે પાર્સલનું અનબોક્સિંગ કરીએ. તો મિત્રો હવે આપણે પાર્સલનું અનબોક્સિંગ કરીએ છીએ. અને જો કાતર લઈ લીધી છે અને હવે આપણે અનબોક્સિંગ કરીએ છીએ. દેખાડું કહીએ છીએ. બહુ કડક છે દોરી. ફાઇનલી મિત્રો આપણે કટિંગ કરી નાખી છે, બધી દોરી બાંધેલી હતી. અને હવે આપણે મિત્રો અનબોક્સિંગ કરીએ છીએ. તો તમે જોઈજો. તો ફાઇનલી મિત્રો હવે આપણે અનબોક્સિંગ કરી નાખ્યું છે અને તમને દેખાડી દઉં કેટલા પતંગ છે. જોઈ શકો છો તમે આખું બંડલ છે. અહીંયાની સાઈઝ જોઈ શકો છો કેટલી જાડાઈ છે આ. અને આ સાઈડ જો બધા પતંગ અલગ અલગ ડિઝાઇનના છે. બધા જ તે પતંગ જો એટલા બધા પતંગ છે. અને કેટલા પતંગ છે એ તમે કોમેન્ટ કરી નાખજો. જોઈ શકો છો તમે આપણે ખંભાતથી લાવ્યા છીએ
અને તમે આનું જોયું હશે પેકિંગ કઈ રીતે કર્યું હતું. ઉપર 2 જણા ઉપર બેઠીને પેકિંગ કરતા હતા અને આપણે ઘરે ઠેઠ પતંગ પોગી ગયા છે પણ એકે પતંગને નુકસાન નથી થયું. એટલે એક પણ પતંગ આપણો ભાંગ્યો નથી. 1 નંબર પેકિંગ કરે છે. અને હવે મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ તે પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય.